નમસ્કાર બહેનો. વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ નંબર 10, ઉદ્યોગ ક્ષેત્ર. ગયા 9મા પ્રકરણમાં વિદેશ વ્યાપારનો ગયા વિડીયોમાં આપણે જે છે પૂર્ણ કર્યો એકમ. આજે આપણે 10મા પ્રકરણમાં ઉદ્યોગ ક્ષેત્ર એ અર્થતંત્ર માટે કઈ રીતે ઉપયોગી છે અને એ અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે અને ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા દેશે વિકાસ કેટલો વધાર્યો જેની આપણે આ મુદ્દામાં ચર્ચા કરવાની છે, આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈએ તો દુનિયાના દરેક દેશો એ પોતે 3 પ્રકારની ચાવીઓ, જે મુખ્ય ચાવીઓ છે જેના કારણે અર્થતંત્રને પોતે વિકાસશીલમાંથી સૌપ્રથમ અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ, વિકાસશીલમાંથી વિકસતો અને વિકસતોમાંથી વિકસિત દેશ તરફી પ્રયાણ કરતા હોય છે. તો એ 3 મુખ્ય ચાવીઓ કહે તો કે પ્રથમ જે છે એ ખેતી, જે ખેતીમાંથી પણ એ પોતાના અર્થતંત્રને બેઠું કરીને વિકાસ સાધે છે, જેના પણ આપણી પાસે ઉદાહરણો છે. જેવી રીતે ઉદાહરણ તરીકે ખેતી ઉપર પ્રભુત્વ અર્થતંત્રમાં હોય એવું ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દેશ, જેણે પોતે ખેતીમાં પ્રાધાન્યતા મેળવીને પોતાના દેશને વિકાસની ફલક સુધી પહોંચાડ્યું છે. ત્યારબાદ બીજું ક્ષેત્ર છે ઉદ્યોગ ક્ષેત્ર, જેની આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાની છે. જેમાંના તો ટેરવે ગણી શકાય એટલા બધા દેશો છે. ખેતી ક્ષેત્રમાં તો અમુક જ એવા દેશો છે જેણે પોતે વિકાસ ખેતી ક્ષેત્રને પ્રાધાન્યતા આપીને એ સાધ્યો હોય, પણ ઉદ્યોગ ક્ષેત્રમાં તો એવા ઘણા બધા દેશો છે જેણે પોતે વિકાસ સાધ્યો હોય. તો એમાં અમેરિકા, બ્રિટન, જાપાન એવા ઘણા બધા અગ્રેસર દેશો છે જેણે ઉદ્યોગ ક્ષેત્રને પ્રાધાન્યતા આપીને પોતાના દેશનો વિકાસ એ પોતે સાધ્યો છે. ત્યારબાદ સેવા ક્ષેત્ર, જેની પણ આપણે ચર્ચા એ છેલ્લા પ્રકરણમાં કરીશું. આજે આપણે ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ આપવાનું છે. તો ઉદ્યોગ ક્ષેત્ર કઈ રીતે ઉપયોગી નીવડે છે, તો એમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકીકરણ જરૂરી છે. જો અહીંયા આપણને કીધું કે દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો ઉદ્યોગ મહત્ત્વ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો એ પણ ઉદ્યોગને આધીન છે. રોજગારીમાં નવી ને નવી તકો સર્જવી હોય, બેરોજગારીના પ્રશ્નને હલ કરવો હોય તો એના માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર મહત્ત્વનું પાસું ગણી શકાય. ત્યારબાદ અર્થતંત્રના આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ કરીને લોકોની આવકમાં શું કરી શકાય, ઝડપી વધારો કરી શકાય અને લોકોના જીવન ધોરણને શું કરી શકાય, સુધારી શકાય, જે ઔદ્યોગિકીકરણ માટે જરૂરી છે. જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકીકરણ જરૂરી છે. આ ઔદ્યોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે, જે નીચેના મુદ્દાઓ પરથી આપણે સ્પષ્ટ કરીએ. જો કોઈ પણ વિકાસમાન દેશ એને નડતા આર્થિક પ્રશ્નો જેના કારણે એ વિકાસ સાધી શકતો નથી, તો એના આર્થિક પ્રશ્નોમાં બેરોજગારી અને ગરીબી વિકટ સમસ્યાઓ છે. જે સમસ્યાઓના નિવારણ માટે ઔદ્યોગિકીકરણ એક મહત્ત્વનું પાસું ગણી શકાય કે જેના કારણે ઘણા બધા લોકોને જે છે રોજગારી આપી શકાય અને રોજગારીથી બેરોજગારીને હલ કરી શકાય. બેરોજગારી દ્વારા ગરીબીનું પણ નિર્મૂલન થઈ શકે, જે આર્થિક બાબત જ નહીં, આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સાથે સાથે સામાજિક અને રાજકીય સ્થિરતા ટકાવવા માટે પણ આ જે છે ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્ર મહત્ત્વ પૂરું પાડે છે. તો એના અમુક મુદ્દાઓને આપણે તપાસીએ જેના કારણે આપણને ખબર પડે કે ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્ર માટે કેટલું મહત્ત્વ પૂરું પાડે છે. તો એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસના કારણે શું થયું છે, ઘટ્યું છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય નહીં. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકમાં વધારો કરીને 27% હિસ્સો સ્થિર ભાવે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો શું થયો છે,
વધ્યો છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો શું હોય છે? અભૂતપૂર્વ રહ્યો છે. જો રાષ્ટ્રીય આવકમાં અહીંયા ફાળો, તો રાષ્ટ્રીય આવકમાં સૌ પ્રથમ આપણે જ્યારે ગણી શકીએ કે 1951માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારબાદ જ્યારે આયોજન આપણે કરવામાં આવ્યું ત્યારે 1951માં રાષ્ટ્રીય આવકમાં જે છે ઉદ્યોગોનો ફાળો એ 16.6% હતો, જે આપણે 2013-14માં વધારીને 27% કર્યો છે. એટલે ભારતનું અર્થતંત્ર જે ખેતી ઉપર નિર્ભર હતું એ ધીરે ધીરે ખેતીનું ક્ષેત્રને ઘટાડતું ગયું અને ઉદ્યોગ ક્ષેત્ર તરફી પ્રયાણ કરતું ગયું. એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં જે છે વધારો કરતું ગયું, જે રાષ્ટ્રીય આવકના ફાળા દ્વારા આપણે જાણી શકીએ કે 16.6%માંથી 27% હિસ્સો એ ઉદ્યોગ ક્ષેત્રનો વધ્યો છે. ત્યારબાદ બીજું છે રોજગારી, જે પણ મહત્ત્વ આપે છે ઉદ્યોગ ક્ષેત્રનું. કઈ રીતે? તો ભારત અતિ વસ્તી ધરાવતો દેશ જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવના કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. જો ભારત દેશ તો કે અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેના કારણે શ્રમનો પુરવઠો જે મોટા પાયે છે તો એને પૂર્ણ સ્વરૂપે રોજગાર મળતો નથી, એટલે કે નોકરી કામ મળતું નથી અને ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાતો નથી, જેના કારણે અર્થતંત્રમાં બેરોજગારીનો પ્રશ્ન જે છે વિકટ સ્વરૂપનો મળે છે. તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરવા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. તો જોઈએ આપણે તો 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા, જે પ્રમાણ વધીને વર્ષ 2011-12માં 24.3% લોકોને રોજગારી મળવા પામી છે. ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય. જો અહીંયા આપણને કયું ચોક્કસ બાજુની વાત કરી છે કે આયોજનના પ્રયાસ રૂપે ઉદ્યોગ ક્ષેત્રનો જે રીતે આપણે વધારો કર્યો અને એના કારણે વિકાસ હાંસલ કર્યો, તો એમાં બેરોજગારીના વિકટ પ્રશ્નને દૂર કરવા માટે 1951માં જે શ્રમિકોને રોજગારી અર્થે 10.6% ફાળો આપતું હતું એ 2011-12માં વધીને 24.3% થવા પામ્યું. અને નાના પાયાના ઉદ્યોગો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વરેલા છે, એટલે કે વધુમાં વધુ શ્રમને મહત્ત્વ આપે છે, જો જેના કારણે પણ મોટા ભાગની ભારતની મોટી વસ્તીને જે છે રોજગાર અર્થે આ નાના પાયાના ઉદ્યોગો જે છે મોટા પ્રમાણમાં રોજગાર આપી શકે છે અને બેરોજગારીના પ્રશ્નનો હલ કરી શકાય. ત્યારબાદ ત્રીજું છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી ઊંડિયામણની શું કરી શકે છે? કમાણી. જે ઊંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ શું કરે છે? સંતોષે છે. નિકાસ આવક એટલે કે નિકાસની કમાણી. નિકાસ દ્વારા જે વિદેશી ઊંડિયામણ એ પોતે કમાઈ લાવવું, તો એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પણ એ શક્ય બન્યું છે. જેવી રીતે ખેતી ક્ષેત્ર એ પોતે જે છે વસ્તુનું ઉત્પાદન કરીને એ બીજા દેશો પાસેથી નિકાસ કમાણી કરતું, એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાની ઉત્પાદનનું પ્રમાણ વધારીને અર્થતંત્રમાં જરૂરિયાત પ્રમાણે બચતપાત્ર એટલે જરૂરિયાત પ્રમાણે એનું જે છે વહેંચણી કરીને વધારાનું અધિશેષનું નિકાસ કરીને વિદેશી શું કરી શકે છે? ઊંડિયામણની કમાણી સર્જી શકે. જે ઊંડિયામણનો અર્થતંત્ર અમુક ભારત દેશ જે વસ્તુ બનાવી નથી શકતું અથવા તો અમુક વસ્તુની જે અછત છે એ બીજા દેશો પાસેથી આપણે જે છે આયાત કરવી પડે છે, તો એવી વસ્તુઓની આયાત કરવામાં આ વિદેશી ઊંડિયામણ આપણને લાભકારી બને છે, ઉપયોગી સાબિત થાય છે. તો એની આપણે ટકાવારીની વાત કરીએ તો નિકાસ આવકમાં 2013-14માં દેશની કુલ નિકાસ આવક 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો હતો. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતને એક સંતોષે છે. તદુપરાંત અધિશેષ બીજું જે વધે તો એ વધારાનું ઉત્પાદન પ્રમાણ નિકાસ આવક દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરવામાં પણ
પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતોને શું કરે છે? સંતોષે છે, જેના કારણે અમુક ભારત વસ્તુઓ બનાવી નથી શકતું અથવા તો અમુક વસ્તુઓની અછત છે, તો એ વસ્તુઓ વિદેશમાંથી આપણે આ વિદેશી હુંડિયામણ દ્વારા શું કરી શકીએ? ખરીદી શકીએ. ચોથો મુદ્દો છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. તો અહીંયા ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા શું કરી શકાય? પૂરી પાડી શકાય. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સાથે સાથે સમતોલ વિકાસ જે છે સાધી શકાય. જો અહીંયા ઔદ્યોગિક ક્ષેત્ર સમતોલ આર્થિક વિકાસ માટે, ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. તો અહીંયા જેમ જેમ દેશમાં એ પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય એટલે લોકો વધારાની આવક મળવાથી એ નવી માંગ એ પોતે સર્જે છે. આ નવી માંગ જે છે એ બચત સ્વરૂપે નવી માંગ કેવા પ્રકારની છે? તો કે મોજશોખ અને આનંદ પ્રમોદની હશે. જે મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ એ ઉદ્યોગ દ્વારા જે છે પૂરી પાડી શકાય. ત્યારબાદ ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો એ એવી જગ્યાએ સ્થાપે છે કે જે રાજ્યો એ અલ્પ વિકસિત હોય, પછાત હોય, જેના કારણે એ લોકો જે છે એ કામ વગરના હોય, બેરોજગાર હોય, તો એને રોજગારી મળે. રોજગારી અર્થે એની આવક વધે. આવક વધવાથી એ અર્થતંત્રમાં એ ધીરે ધીરે જે છે આખા દેશનો વિકાસ થાય, એટલે સમતોલપણે વિકાસ થાય. અમુક રાજ્યોનો વિકાસ થાય, અમુક રાજ્યોનો વિકાસ ન થાય તો એવું ન બને. બરાબર? તો સમતોલપણે વિકાસ થાય એટલે બધા રાજ્યોનો વિકાસ કરવા માટે આવા અલ્પ વિકસિત અને પછાત વિસ્તારોમાં એ સરકાર જાહેર સાહસો સ્થાપે છે અને એના દ્વારા રોજગારી અને આવક સર્જવાનો પ્રયાસ કરે છે. તો આના કારણે અર્થતંત્રનો સમતોલ વિકાસ સાધી શકાય. પાંચમું, ખેતીનું શું કરવાનું છે? આધુનિકીકરણ. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ આપણે શક્ય બને. જો ખેતીનું આધુનિકીકરણ એટલે જૂના પુરાણા જે સાધનો છે એ સાધનોમાં નવીનીકરણના સાધનો, આધુનિક સાધનોનો એ ઉદ્યોગ દ્વારા જે છે ખેતીમાં એ પ્રયાસ કરી ખેતીમાં જે છે લાવી શકાય છે. જે ખેતી ક્ષેત્રના એક સહાયક તરીકે નવીન ટેકનોલોજીમાં મદદ પૂરી પાડે છે, જેના કારણે ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય અને ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન કરી શકાય, જેના કારણે ઉદ્યોગ દ્વારા અપનાવેલ આવી નવીન ટેકનોલોજી ખેતી ક્ષેત્રના વિકાસ માટે પણ જે છે ઉપયોગી નીવડે છે અને શક્ય બને છે, જે ખાસ કરીને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી નીવડતી હોય છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ એટલે કે સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે, જે દેશ માટે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન વગેરે પૂરા પાડવામાં આવે, જે અર્થતંત્રના પાયાનું માળખું શું બનાવે છે? સબળ બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનોની વાત કરીએ તો બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર કેવું બને છે? મજબૂત. આમ અર્થતંત્રને મજબૂત કરવા માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડનું ઉત્પાદન, સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે, જેના કારણે આપણે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા અને પુલોનું બાંધકામ આપણે કરી શકીએ. ત્યારબાદ ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો પણ બનાવવામાં આવે, જેના કારણે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન, જેના કારણે અર્થતંત્ર પાયાનું માળખું જે છે સબળ બનાવી શકાય. ત્યારબાદ
સંરક્ષણના સાધનોની વાત કરીએ તો બંદૂક, ગોળીઓ અને ટેન્ક પણ આ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવે, જેના કારણે વિદેશો પાસેથી જે વસ્તુઓની આપણે આયાત કરતા એ આયાત એ ઘટે, એટલે કે બીજા દેશો પરનું અવલંબન જે છે આપણે ઘટાડી શકીએ અને આપણા અર્થતંત્રને મજબૂત બનાવી શકીએ. ત્યારબાદ 7મો મુદ્દો છે એ સામાજિક માળખામાં ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે શું બને છે? પ્રેરક બની રહેશે. તો આખું સામાજિક માળખું એ પોતે આપણે બદલાવી શકાય. તો ઔદ્યોગિકીકરણ દ્વારા આવું સામાજિક માળખું કઈ રીતે બદલાવી શકાય? તો જેમાં તમે શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા, તો આવા ગુણો એ ઔદ્યોગિકીકરણ દ્વારા મળી શકે છે, ખીલે છે. જ્યારે સામા પક્ષે તો કે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળ વલણ વગેરે બાબતોમાં શું કરી શકાય છે? ઘટાડો કરી શકાય અને આખા સામાજિક માળખામાં જે છે ફેરફારો કરી શકાય, જે અર્થતંત્રના વિકાસ માટે શું બને છે? પ્રેરક બની રહે છે. બરાબર. તો અહીંયા આખો મુદ્દો આપણે જોઈ ગયા કે સૌપ્રથમ ઉદ્યોગ ક્ષેત્ર કઈ રીતે મહત્વ પૂરું પાડે છે. જે મહત્વના મુદ્દાઓમાં આપણે 7 મુદ્દાઓની ચર્ચા કરી. એક, રાષ્ટ્રીય આવકમાં ફાળો, બીજું રોજગારી, ત્રીજું નિકાસ આવક, ચોથું અર્થતંત્રનો સમતોલ વિકાસ, પાંચમું ખેતીનું આધુનિકીકરણ, છઠ્ઠું અર્થતંત્રનું મજબૂત માળખું અને સાતમું સામાજિક માળખામાં ફેરફાર. બરાબર. આ 7 મુદ્દાઓ એ પોતે ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રની અગત્યતા એટલે કે મહત્વ પૂરા પાડવા માટેના છે. ત્યારબાદ આવતા વિડીયોમાં આપણે ઔદ્યોગિક માળખું કેવા પ્રકારનું હોય એની આપણે જે છે વિગતવાર એ ચર્ચા કરવાની છે. તો તમે જે છે આખો વિડીયો ધ્યાનથી સાંભળશો અને ન સમજાય તો એમાં જે છે ખાસ કરીને ફરીવાર વિડીયો જોવાનો પ્રયાસ કરો.